હેલા હા બોલ. આપણે દાડામાં 10 વાર મોઢું ધોઈએ હી તોય મોઢું ધોરું નહીં થતું અને અઠવાડિયામાં એક વાર ધોઈએ ને તોય ધોરા થઈ જાય. આવું કેમ થતું હશે? એ મારો વિષય નહીં, આવા સવાલ મને નહીં પૂછવાના તારે. સાઈન કરવામાં શું હે ડિવોર્સ પેપર. કેમ 1 મહિનાથી નાય નહીં. નાવાનું છે તમારે સાઈન કરવાની નહીં. પેન લઈ લે નાવા ગયા તને કેમ પાછા આવ્યા? અરે હું નાવાની કરે હવે. હજી હું નાવા અંદર જાતો તો મોબાઈલ માં ન્યૂઝ જોયા. ઠંડીના કારણે 3 ગયા ની મને ફટાફટ કપડા પહેરીને બહાર આવી ગયો. જીવતા હશે તો ઉનાળામાં 3 વાર નાઈ લેવું. તારું હબુ અત્યારે પાણી પીને તો અત્યારે ક્યાં પહોંચવું કેટલે પહોંચવું એ બધું લોકેશન બતાવી દે. એટલું ઠંડુ હે. અમારું બધું છીનવી લેવાને તો હાલશે, બાકી ગોદડું ખેંચું ને તો માથા કૂટી જાય. ઠંડી લાગે બપલિયા, બહુ ઠંડી લાગે. લાગે ને આને ઠંડી લાગે. એ મારી વાલી શું કરે છે? કાલે પરીક્ષા છે ને તે વાંચું છું. ઓહો, આવી ચોપડીઓમાં 2 મિનિટ થાય વાંચતા. હું વાંચું મેં વાંચી બતાવો તો. એમ જોજો. આમ બોલ. બતાવો તો પાના નંબર 56 ઉપર શું લખ્યું છે? જાઓ તો. હા ના ઓય બાપુલી, અરે કેવું ટાટોડું છે. આ ટાટોડા લીધે તો મારું હોસડું નાક બંધ થઈ ગયું. કેવી ઠંડી છે. આ ટાટોડાને લીધે તારું નાક બંધ થઈ ગયું? હા જો ને. તો આ ટાટોડાની અસર તારા જીભડા પર ન થાય? આ તો મને થોડીક શાંતિ રહે ને એટલે કહેતો હતો. હા, તમારે બધે શાંતિ જ જોઈએ છે. અમે કઈક જરાક બોલીએ એટલે અમારો જીભડો નડે. અમે તમારા હારા હારું જ બોલતા હોય. કઈક તમારું હારું થાય ને એટલે જ અમે બોલી. એટલે જ કહેતો હતો. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો તો કમ કહેવાય?